નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે અને આજે આપણે જઈ રહ્યા છીએ ગુરુ આશ્રમ બજરંગદાસ બાપાના સાનિધ્યમાં એટલે કે બગડાણા, અને ત્યાં જઈને આ ટ્રેક્ટરમાં બેઠેલા તમામ લોકો ગુરુ આશ્રમ બગડાણામાં સેવા આપવાના છે। નીકળી ગયા છીએ અમારા ગામ ગુંદાળાથી બગડાણા જવા માટે, અને આ વિડીયો ગમે તો વિડીયોને લાઈક કરવાનું, ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું અને તમારા મિત્રો સાથે શેર કરવાનું ભૂલશો નહીં। રસ્તામાં આ ભાઈઓએ અમને પાપડી ખવડાવી હતી, અને ફક્ત અમને જ નહીં, બગડાણા જતા તમામ યાત્રિકોને આ ભાઈઓ પાપડી ખવડાવતા હતા। તો મિત્રો, ત્યાંથી અમે થોડાક આગળ હાલ્યા એટલે અમને રસ્તામાં ફરીવાર ઊભા રાખ્યા હતા, અને બાપા સીતારામ ગૌ સેવા ટ્રસ્ટ દ્વારા આયોજિત અહીંયા બગડાણા જતા યાત્રિકોને પરાણે બોલાવીને ભાવથી ભોજન જમાડતા હતા। ગુરુ પૂર્ણિમાના દિવસે તમે બગડાણા જાઓ એટલે રસ્તામાં ઠેકાણે આવા લોકો સેવા આપતા હોય છે। તો આવી સેવા માટે વિડીયોને લાઈક કરવાનું અને ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું અને કોમેન્ટમાં બાપા સીતારામ લખવાનું ભૂલતા નહીં। મિત્રો, ગુરુ પૂર્ણિમાના દિવસે ઘણા બધા યાત્રિકો હાલીને બગડાણા જતા હોય છે। ફાઇનલી આપણે બગડાણા પહોંચી ગયા છીએ, અને બગડાણામાં એન્ટર થઈએ એટલે બજરંગદાસ બાપાના મંદિરના દર્શન તો થાય જ, તો સૌપ્રથમ પહેલા મંદિરના દર્શન કરાવી દો। જોઈ શકો છો કે કેટલા બધા લાડવા છે। અહીંયા થોડા ઘણા લાડવા નહીં મિત્રો, અહીંયા લાડવાના ગોડાઉન ભરેલા છે। આપણે પહોંચી ગયા છીએ બગડાણા ધામ રસોડામાં, અને રસોડામાં બિરાજમાન બજરંગદાસ બાપાના દર્શન કરાવીને આપણે સેવાની શરૂઆત કરવાની છે।
સેવા કરવાની શરૂઆત કરી દીધી છે અને અમારા મંડળના લોકો અહીંયા કાઉન્ટર મૂકી રહ્યા છે અને આ કાઉન્ટર ઉપર હાંડવા, ગાંઠિયા, દાળ, ભાત, શાક આવી તમામ વસ્તુઓ રાખવાની છે અને આ તમામ વસ્તુઓ બજરંગદાસ બાપાના શાંતિમાં આવનાર યાત્રિકને પીરસવાનું કામ આપણે અહીંયા કરવાનું છે. અહીંયા અમારે બહેનોને પીરસવાનો વારો આવ્યો હતો અને આ વિશાળ જગ્યામાં એક સાથે હજારો માણસ બેસીને બાપાની પ્રસાદી લે છે. ભાઈઓ માટે પ્રસાદી લેવા માટે અલગથી વ્યવસ્થા કરેલી છે. તો મિત્રો આ છે બગદાણા ધામમાં 24 કલાક ધમધમતું રસોડું. આ રસોડામાં એક સાથે લાખો માણસોની રસોઈ બનાવવામાં આવે છે અને મિત્રો તમે જોઈ શકો છો કે એક સાથે કેટલા બધા લોકો આ રસોડામાં કામ કરી રહ્યા છે. મિત્રો અહીંયા રસોઈ તૈયાર થઈ જાય એટલે રસોઈને એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જવા માટે ટ્રેક્ટર દ્વારા લઈ જવામાં આવે છે. તમને બજરંગદાસ બાપાના દર્શન કરાવવાનો છું અને દર્શન કરાવતે પહેલા વિડીયોને લાઈક કરવાનું અને ચેનલ સબસ્ક્રાઇબ કરવાનું અને કમેન્ટમાં બાપા સીતારામ લખવાનું ભૂલતા નહીં. મિત્રો આ મંદિરમાં બજરંગદાસ બાપા સાક્ષાત બિરાજમાન છે. બજરંગદાસ બાપાની ફોરવ્હીલ. આ ફોરવ્હીલ હજી પણ બગદાણામાં પડી છે. મિત્રો આ છે ધ્યાન મંદિર. કહેવાય છે કે મિત્રો અહીંયા વડલામાં બજરંગદાસ બાપા સાક્ષાત યાત્રિકોને દર્શન આપે છે અને આ તમને પણ દર્શન થાય તો કમેન્ટમાં બાપા સીતારામ લખવાનું અને વિડીયોને લાઈક કરવાનું અને ચેનલ સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. મિત્રો આ છે ગાદી મંદિર. અહીંયા બજરંગદાસ બાપાની જૂની વસ્તુ રાખેલી છે અને દર્શનાર્થીઓ દર્શન કરવા માટે ઉમટી પડ્યા હતા. મિત્રો એની બાજુમાં આવેલું કાળ ભૈરવ મંદિર, એના હું તમને દર્શન કરાવી દઉં. મિત્રો આ છે સમાધિ મંદિર. બજરંગદાસ બાપા જ્યારે દેવ થયા ત્યારે સમાધિ આ જગ્યા ઉપર આપી હતી. મિત્રો વિડીયો
કોમેન્ટમાં જય બજરંગદાસ બાપા લખવાનું ભૂલતા નહીં.